નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ભુરાની બ્રેક ન્યૂઝ ચેનલમાં. અને આજનો ટોપિક છે, શું દિશાના બટાકા યુદ્ધ રોકી શકશે? તો ત્રણેય દેશોના સરપંચ, અમેરિકાના ટ્રમ્પ કાકા, ઇઝરાયલના બેનીમેન નીતુ કાકા અને ઈરાનના મસૂદ પેજુ કાકા જોડે વાત થઈ ગઈ છે. અને એમાંથી જાણવા મળ્યું છે કે આપણા મોદી કાકા યુદ્ધનું કરવટ બદલી શકે છે અને યુદ્ધ રોકવાની તાકાત રાખે છે. હા મિત્રો, મોદી કાકાથી યુદ્ધ રોકી શકાય એવું છે. ત્રણેય દેશોના સરપંચે જણાવ્યું કે અમારા રોકેટો પર ગેસ પર ચાલે છે. હા, રોકેટો પણ ગેસ પર ચાલે છે, એટલે ગેસ પૂરતા પ્રમાણમાં ન મળવાથી હવે યુદ્ધનું રૂખ બદલાઈ શકે છે. તો તમે કોમેન્ટ કરીને જણાવો કે હવે આ યુદ્ધ કઈ રીતે થશે. એકબીજાની સાથે પંજો લડાવવામાં આવશે કે મેદાનમાં ત્રણેય દેશોના સરપંચ કુસ્તી લડશે કે એકબીજાને ગાળો બોલશે? જે જીતશે એ ઈરાન ઉપર કબજો કરશે. તાજું દૂધ, હા મિત્રો, બ્રેકિંગ મિલ્ક એટલે બ્રેકિંગ ન્યૂઝ. આમ તો હું ઇંગ્લિશ બોલતો નથી, પણ માતાજી લાજ રાખે, માય ઇંગ્લિશ ઇઝ વેરી પાવરફુલ. એટલે કે બ્રેકિંગ ન્યૂઝ. ભારતના ત્રણેય દેશોના સરપંચને પૂરતો સપોર્ટ. મોદી કાકાએ પૂરતા પ્રમાણમાં ડીસાના બટાકાનો સપ્લાય કરશે. જોરદાર મિત્રો, ભારત ડીસાના બટાકાનો પૂરતો સપ્લાય ત્રણેય દેશોને આપશે અને સાથે એક જોરદાર મોટી સરપ્રાઈઝ આપશે. હા મિત્રો, સાથે ભૂંગળા પણ મોકલાવશે. એટલે ભૂંગળા બટાકાથી પૂરતો ગેસ મળી રહેશે. તો ભારત ત્રણેય દેશોના સરપંચને બાંહેધરી આપી છે કે ટાઈમસર ભૂંગળા બટાકા મોકલી આપવામાં આવશે. પણ ભારત માટે સૌથી મોટી ચેલેન્જ છે દરિયાઈ માર્ગે મોકલાવાના ભૂંગળા. હા મિત્રો, દરિયાઈ માર્ગથી ભૂંગળા મોકલાવવામાં ભૂંગળા હવાઈ જવાની તકલીફ રહે છે. તો જો ભૂંગળા હવાઈ જાય તો ગેસ પૂરતા પ્રમાણમાં નહીં બને. સૌથી